મોઢા પરના એક્સપ્રેશન કેવા જોઈએ? રડતાની વિથ કોન્ફિડન્સ. અત્યારે જે ઉભા છો સુરક્ષિત છો એવી રીતે કઈ જ નથી થયું. ઓકે, ત્રીજું સ્ટેપ શું છે? શું શોધવાનું ઉપર? સીસીટીવી કેમેરા શોધવાના. અચ્છા, આપણે મદદ કેવા લોકોની માંગવાની છે? કોણ કે છે? બોલો. સારા લોકો. સારા લોકો. અચ્છા, સારા લોકોમાં મેં કેટલા લોકો ગણાયા? સોનીની દુકાન, અચ્છા ફીચર્સની, હોટલની હોય, યસ. કોઈ સારા લોકો હોય એમની પાસે. હા, તે મોટી મોટી જગ્યા પર જે કાઉન્ટર પર બેઠેલી વ્યક્તિ હોય, જે ઓથોરાઇઝ હોય, વેઇટર પાસે મદદ ના માંગે. આપણને ખબર કે એ કહેવાય, પણ હોટલનો માલિક જે કાઉન્ટર પર બેઠો છે એની પાસે જવાબદારી છે. એ આખી હોટલની જવાબદારી લઈને બેઠો હોય, જે રેસ્ટોરન્ટ હોય, ખાવા પીવાની હોય, એવી કોઈ પણ જગ્યાએ જે ઓથોરિટીમાં હોય એ વ્યક્તિની મદદ માંગવાની. પોલીસને જોઈએ, કોન્સ્ટેબલને જોઈએ, આપણે જે જગ્યા પર છે તે બધા લોકો હોય જ સેફટી માટે, પણ એવા લોકોની મદદ માંગવી. બરાબર. મદદ માંગ્યા પછી જ્યાં સુધી આપણા લોકો સુધી આપણો કોન્ટેક્ટ ના થાય ત્યાં સુધી સીસીટીવી અહીંયા છે છોડીને જવું નહીં. થોડાક ટાઈમમાં મળી જશે. બધા કનેક્શન સર્વો એ લોકો પ્રયત્ન કરે. તો ક્યારેય પણ અનફેમિલિયર જગ્યા પર જવાનું છે તો સેફટીના આટલા જે પેરામીટર્સ કીધા એ ધ્યાન રાખવાના. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે જે તે પરિસ્થિતિમાં તમારી જાતનો કંટ્રોલ કેટલો રાખો છો. આપણે દુનિયા લૂંટાઈ ગઈ એમ રડવા માંડશું તો આખી દુનિયાને ખબર પડશે કે આવી હાલત પડી ગઈ છે. ઈઝી ટાર્ગેટ છે, ઉપાડીને લઈ જશે 2 મિનિટમાં.